કલોલના સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધી બજારના કેબિનો મુદ્દે મોટી અપડેટ સામે આવી છે. કલોલ નગરપાલિકાએ હાઈકોર્ટે આપેલા ચુકાદા બાદ 15 નવેમ્બર સુધી આ વેપારીઓને તેમની કેબિનો ખાલી કરીને દબાણ દૂર કરવા માટે જણાવવામાં આવ્યું છે. જો તેઓ સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો પાલિકા દ્વારા આ દબાણ દૂર કરવામાં આવશે અને ત્યાં રસ્તાનું નિર્માણ કરવામાં આવનાર છે. વર્ષ 1984થી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને કોર્ટે અહીં દબાણ દૂર કરવા માટે ચુકાદો આપ્યો છે. સાથે સાથે જે મૂળ ભાડુઆત છે તેમને પણ વૈકલ્પિક રીતે જગ્યા આપવાનું પણ સૂચન કરેલ છે. રેલવે સ્ટેશન રોડ પર કેબિનો આવેલી છે. એ કેબિનો બાબતે વર્ષોથી કેબિન ધારકો અને નગરપાલિકા વચ્ચે વિવાદ ચાલે છે અને હકીકતમાં રેલવે સ્ટેશન આગળનો રોડ પહોળો કરવા માટે નગરપાલિકાએ રસ્તો પહોળો કરવા માટે જમીન લીધેલી હતી અને એ જમીન ચંપાબાઈ ભટુલલ્લુની દીકરી એને જમીન આપી હતી 1947માં. અને આ જમીન પર નગરપાલિકાએ જે તે વખત કેબિનો મૂકતા એ ચંપાબેન જે છે એમણે કોર્ટમાં દાવો કર્યો હતો કે ભાઈ મેં રસ્તા માટે જમીન આપી છે, નગરપાલિકાએ કેબિન માટે વાપરી અને હેતુફેર કરેલો હોય, નગરપાલિકા સામે પગલાં લો અને મારી જમીન પાછી આપો. એ અનુસંધાને કોર્ટ મેટર થઈ હતી, સિવિલ કોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ થઈ હતી અને ચંપાબેને પછી હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે કેસ રિમાન્ડ કર્યો હતો અને એના પછી 1984માં નગરપાલિકાએ કેસ દાખલ પ્રાંત અધિકારી પાસે કેસ દાખલ કર્યો હતો. એ વખતે મહેસાણા જિલ્લામાં કલોલ હતું. એટલે મહેસાણાના પ્રાંત સાહેબે ચમનકુમાર IAS હતા, એમને ઓર્ડર કર્યો હતો અને આ કેબિનોવાળાનો કબજો ગેરકાયદેસર છે અને આ જગ્યા ખાલી કરી અને નગરપાલિકાને સોંપી એવો ઓર્ડર કર્યો હતો 84માં. ત્યાર પછી 84 પછી આ વસ્તુ હાઈકોર્ટમાં કોર્ટ મેટરના કારણે સ્ટે લઈ અને લંબાવતા જતા હતા અને છેલ્લે હાલમાં હાઈકોર્ટમાં પણ 2 કેસમાં કેબિન ધારકોની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો છે અને કબજો પરત સોંપવા બાબતનો ઓર્ડર થયેલો છે. અને હાલમાં 2021ની સાલમાં હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો અને એમાં હાઈકોર્ટે નક્કી કર્યું હતું કે જે મૂળ ભાડુઆત છે એમને તમે વૈકલ્પિક આપો. અને નગરપાલિકાએ એ વૈકલ્પિક આપવા બાબતે દરખાસ્ત સરકારમાં મોકલી હતી અને જે પ્રમાણે અગાઉ આપણે અંડરબ્રિજ બનાવો એમાં પણ શોપિંગ સેન્ટરની દુકાનો કપાતમાં ગઈ હતી અને એમને વૈકલ્પિક જગ્યા આપણે ટાવર પાસે શોપિંગ સેન્ટર છે એમાં આપી હતી. એ ટાવરવાળા શોપિંગ સેન્ટરની દુકાનો ખાલી હતી. એ જ પ્રોજેક્ટ હાઈકોર્ટમાં પણ રજૂ કર્યો અને શહેરી વિકાસમાં પણ રજૂ કર્યો હતો અને જેના આધારે સરકારે શહેરી વિકાસે પણ વૈકલ્પિક જગ્યા હરાજી વગર મૂળ ભાડુઆતોને આપવાની મંજૂરી આપેલી છે અને હાઈકોર્ટે પણ આ વસ્તુ ગ્રાહ્ય રાખી અને હમણાં જ 7મા મહિનામાં ઓર્ડર કર્યો હતો કે ભાઈ જેટલા પણ ભાડુઆતો જેટલા પણ છે એમને નગરપાલિકામાં 2 અઠવાડિયામાં અરજી કરવી અને એમની સુનાવણી ચીફ ઓફિસરે કરવી અને જે લોકો મૂળ ભાડુઆત 31/3/2008ની સ્થિતિઓ હોય એ લોકોને વૈકલ્પિક દુકાન આપી અને એમને કેબિનો દૂર કરવા અને જે ભાડુઆત નથી એમના પણ કેબિનો દૂર કરવા અને જે મૂળ ભાડુઆત છે એમના પણ દૂર કરી અને જે મૂળ ભાડુઆત છે એનો વૈકલ્પિક આપવાનો અને આ રીતનો ઓર્ડર કરેલો છે. અને એ ઓર્ડરના અનુસંધાને નગરપાલિકાએ વ્યક્તિગત દરેક કેબિન ધારકો છે એમને નોટિસ આપી, એમની પાસે પુરાવા મંગાવ્યા હતા અને એના આધારે વ્યક્તિગત એમને હુકમો કરવામાં આવે છે અને 15/11/25 સુધીમાં એમને એમના કેબિનો રસ્તા પરના જે દબાણ છે એ દૂર કરી દેવાના, કેબિનો દૂર કરવા માટેનો હુકમ કરવામાં આવે છે. કોર્ટે તમામ જે ટોટલ 84 જેટલા કેબિનો હતા રસ્તાની જમીનમાં હતા એ રસ્તો પહોળો કરવા માટે 84થી ચાલુ છે એ 84 તમામ કેબિનો દૂર કરવાનો હુકમ થયેલો છે.